ગાંધીનગરમાં ગૌણ સેવા કચેરીએ ઉમેદવારોએ વિરોધ દર્શાવ્યો। સીસીઈ ગ્રુપ એ નું પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી અને ગ્રુપ બી ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે તેવી ઉમેદવારોએ માંગ કરી છે। સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવામાં આવતા તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, શું માંગ છે આ ઉમેદવારોની? કૌંસલર પસંદગી મંડળ દ્વારા લગભગ 1 મહિના કરતા વધુ સમય પહેલા સીસીઈની પરીક્ષા ગ્રુપ એની લેવામાં આવી હતી, પરંતુ હજી સુધી એનું પરિણામ જાહેર કરવામાં નથી આવ્યું। આ સિવાય ગ્રુપ બીની પરીક્ષા માટેની કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી। કોર્ટ મેટર હોવાના કારણે મંડળ આ કોઈ નિર્ણય નથી લઈ શકતી તે પ્રકારની સ્થિતિ છે। જો કે કોર્ટે કોઈ પણ પ્રકારનો સ્ટે આપ્યો નથી, પરંતુ જે મંડળ છે એ કોર્ટમાંથી અન્ય કોઈ વિષય આવે તો એમાં ફેરફાર ન કરવો પડે એટલા માટે આ બંને પરીક્ષા, એક પરીક્ષાનું પરિણામ અને બીજી પરીક્ષાની તારીખ અટકાવી રાખી છે। ગૌણ સેવા પસંદગી મંડળે આજે ઉમેદવારો પહોંચ્યા હતા કે ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષા લેવાઈ ગઈ છે, એની તારીખ જાહેર, એનું પરિણામ જાહેર કરવામાં આવે અને જે પરીક્ષા બાકી છે એની તારીખ જાહેર કરવામાં આવે। ગુજરાત હાઈકોર્ટે કોઈ પણ પ્રકારનો સ્ટે આ પરીક્ષાના સંદર્ભે નથી આપ્યો, તો એ સ્ટે નથી આપ્યો એના કારણે પરીક્ષા લેવી જોઈએ। જો કોર્ટ પછી કોઈ હુકમ કરે છે તો એના આધારે મંડળ કાર્યવાહી કરે, પરંતુ અત્યારે જે કામ ચાલે છે એની સ્પીડ વધવી જોઈએ, કારણ કે આ સીસીઈની પરીક્ષા એ છે કે જેમાં સીબીઆઈટી પદ્ધતિના કારણે વિરોધ થયો હતો, એમાં કેટલીક ગડબડીઓ સામે આવી હતી અને એ તમામ બાબતોને લઈને લગભગ 30 થી 35 જેટલા પ્રશ્નો ગુજરાત હાઈકોર્ટની અંદર પણ ચેલેન્જ કરવામાં આવ્યા છે। હાઈકોર્ટે 28/4 એટલે કે 28 એપ્રિલના રોજ નેક્સ્ટ હિયરિંગની તારીખ આપી છે। ત્યાં સુધી ઉમેદવારો 2 મહિનાથી આ પ્રકારના હિયરિંગની ડેટ ઉપર ડેટ પડી રહી છે, એના કારણે ઉમેદવારો પણ હવે મુશ્કેલીમાં છે। જી, આભાર।